સિટી પોલીસ સ્ટેશનમાં લોક દરબાર યોજાયો। 24 વર્ષથી નાસ્તા ફરતા બેંક કૌભાંડીની ધરપકડની નોંધ। વિસનગર સિટી પોલીસ સ્ટેશન ખાતે મહેસાણા જિલ્લા પોલીસ સુપ્રિન્ટેન્ડન્ટ હિમાંશુ સોલંકી અને પોલીસ અધિક્ષક દિનેશ ચૌહાણની પીઆઈ કેબી પટેલની અધ્યક્ષતામાં વાર્ષિક ઇન્સ્પેક્શન અને લોક દરબાર યોજાયો। આ કાર્યક્રમમાં પોલીસની મોટી સફળતા સામે આવી હતી, જેમાં મહેસાણા પેરોલ સ્કોડે વિસનગર નાગરિક સહકારી બેંક કૌભાંડમાં છેલ્લા 24 વર્ષથી ફરાર અને ઉદયપુરમાં પૂજારી તરીકે છુપાયેલા આરોપી નટવરલાલ પટેલને ઝડપી પાડ્યા। નાગરિકોએ પોલીસની કામગીરીને બિરદાવી હતી। લોક દરબારમાં વિસનગરના જાગૃત નાગરિકોએ શહેરમાં ટ્રાફિક સમસ્યા, નશાકારક પદાર્થોનું વેચાણ, ખુફિયા રસ્તાઓ પર સીસીટીવીની જરૂરિયાત અને શાળા કોલેજ પાસેના ટ્રાફિક જેવા ગંભીર મુદ્દાઓ રજૂ કર્યા હતા। એસપી હિમાંશુ સોલંકીએ રજૂઆતો સાંભળીને ગેરકાયદેસર પાર્કિંગ, બ્લેક ફિલ્મ અને નંબર પ્લેટ વગરના વાહનો સામે વિશેષ ડ્રાઈવ ચલાવવાની ખાતરી આપી હતી। સાથે સીસીટીવી માટે CSR ફંડનો ઉપયોગ કરવા અને ટ્રાફિક સમસ્યા નિવારણ માટે સત્વરે પગલાં લેવાની સૂચના આપી હતી। આ ઉપરાંત વિભાગના સુધારા માટે પોલીસ દરબાર પણ યોજાયો હતો। નાગરિકોની સમસ્યાઓનો ત્વરિત નિકાલ લાવવા પોલીસ વિભાગ પ્રતિબદ્ધ છે। ટ્રાફિક અને સુરક્ષાના મુદ્દે કડક કાર્યવાહી કરવામાં આવશે। હિમાંશુ સોલંકી, જિલ્લા પોલીસ સુપ્રિન્ટેન્ડન્ટ, મહેસાણા। આજ રોજ વિસનગર સિટી પોલીસ સ્ટેશનના વાર્ષિક ઇન્સ્પેક્શન દરમિયાન લોક દરબારનો કાર્યક્રમ રાખવામાં આવેલ, જેમાં વિસનગર શહેરના અગ્રણીઓ, શ્રેષ્ઠીઓ, વેપારીઓ તથા નગરજનો હાજર રહેલા। લોક દરબાર ખૂબ સારા વાતાવરણમાં યોજાયેલો હતો। લોક દરબારમાં સ્થાનિક પ્રશ્નો જેવા કે ટ્રાફિકની સમસ્યા, શાળા કોલેજની આજુબાજુ કંઈ નશાકારક વસ્તુઓ મળતી હોય તો તેના લગતી સમસ્યાઓ, ટ્રાફિકમાં વાહનોની અંદર વધુ સ્કૂલ બસમાં અથવા સ્કૂલ માટેના જે પેલા ટેમ્પો હોય છે એની અંદર વધારે બાળકો બેસાડવા, અમુક વિસ્તારમાં લારી ગલ્લાને લગતી સમસ્યા, આ પ્રકારની અલગ અલગ સમસ્યાઓની ચર્ચા કરવામાં આવી તથા એનો સારી રીતના નિકાલ આવે એ માટે અમારા તરફથી સ્થાનિક પોલીસને સૂચનો કરવામાં આવેલા છે અને લોક દરબાર ખૂબ જ સારા વાતાવરણમાં યોજાય છે। અત્યારે આ લોક દરબારમાં બધા સાહેબને આપણે પ્રશ્નોત્તરી કરી, સાહેબે સામે આપણે જવાબ આપ્યા। જ્યારે હું હાજર થયો ત્યારે સાહેબે લગભગ એકાદ વીક મિટિંગ કરી ત્યારે સાહેબે મને સૂચના આપી હતી કે ભાઈ ટ્રાફિક માટે ઇસ્યુ ના આવવું જોઈએ। ત્યાંથી મળીને હું ખુદ બંને ટાઈમ રેલવે ફાટક ખુદ જાતે જાઉં। હવે આપ નગરજનોને એક સૂચના એવી છે કે આપ ખુદ મારી સાથે એક દિવસ ચાલો, ફાટક બંધ હોય ને આપણે સાઈડમાં ઉભા રહીએ, કોઈને ધ્યાન આવે છે, પછી આપ સિચ્યુએશન જોવો। આપણા સહકાર સિવાય આપ શક્ય નથી। આપ બી હો તો તમે આગળ આવી જાઓ, બંને બાજુ બ્લોક થઈ જાય, જો ફાટક ખુલે તો જેમ મહાભારતની યુદ્ધ જેમ બંને સેનાઓ ભેગી થાય એમ થાય। હું ખુદ વચ્ચે ઉભો રહું। ઘણા વડીલો તો મને અભિનંદન આપેલા, ઘણા ચાલુ ગાડી ગ્લાસ ખોલીને પાણી બી આપે અને ઘણા એવું પણ કે સાહેબ પહેલી વખત આપણા અધિકારી નહીં આવ્યો, એટલે હું મહેનત કરવા માટે તૈયાર છું। સાહેબની સૂચનાથી મેં સળંગ 1 મહિનો નાઇટ કરી। એના સાક્ષી છે આ રાકેશભાઈ કે સાહેબ તમારી નાઇટ ક્યારે હોય કે તમે રોજ હો છો? મેં શરૂઆતમાં 1 મહિનો સાહેબની સૂચના મને મળી તો મેં મહેનત કરી ધગસથી। તમારા સહકાર સિવાય શક્ય નથી। કોઈ પણ જગ્યાએ આપને ઇસ્યુ થાય, 112 છે અમારી ગાડી, સરકારી ગાડી, તો તરત પોલીસ આવશે। ના હોય ડાયરેક્ટ ફોન કરો। ઘણી વખત માર્કેટ યાર્ડમાંથી ફોન આવે, કોઈ ગાડી રોકી હોય તો એમની ભલામણ કે સાહેબ જવા દેજો, આના વગર ચાલે એવું, તો પછી અમે પ્રેક્ટિકલ બની જવા દેતા હોઈએ છીએ। એટલે માગણી, લાગણી અને વિનંતીને સાથે રાખીને મેં પ્રયત્ન કર્યો છે। રોજ અહીંયા 11:30 પોણા 12 થાય એટલે અહીંથી ચાલતા નીકળવાનું, લારીઓ હટાવતા સીધો ફાટકે જો, 1:45 ગાડી જાય, પાછળ ચાલતા પાછા આવીએ। આ લારીમાં નેતાજી એટલે સાહેબ કિશોરભાઈ પટેલ, એમની ભલામણ હતી કે આ માઇકના ભોગરા ચાલુ સતત। સાહેબ આપણે અત્યારે બતાવો, આપણે 30-40 આપણે પડ્યા છે કરેલા। ગરીબ લોકોને મેં દંડ નથી આપ્યો સાહેબ, એ આજીવિકા